મિત્રો, સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને ભારે અસમંજસ અને તકરારની સ્થિતિઓ પેદા થતી હોય છે સોસાયટીના મેનેજમેન્ટ અને સભ્યો વચ્ચે. તો હું ગુજરાત હાઈકોર્ટનો એક એવો ચુકાદો લઈને આવ્યો છું કે જે સમગ્ર રીડેવલપમેન્ટ પ્રોસેસ છે ગુજરાતમાં એનો એનસાઇક્લોપીડિયા કહેવાય છે. તમને એમાંથી A to Z બધી જ માહિતી મળી રહેશે. હવે આ ચુકાદો ક્યાંથી મળે એ તમારે જાણવું હોય તો પહેલાં જ મારું આ જે પેજ છે લોયર નિકુંજ સોની, એને મને ફોલો કરો અને મારી આ જે રીલ છે એ લોકોના લાભાર્થે શેર કરો. તો નીચે જે તમને આ હાઈકોર્ટનો ચુકાદો જે છે એ તમે સ્ક્રીનશોટમાં દેખાય છે એ તમે એનો નંબર એનું નામ નોંધી લેશો ને ગુજરાત હાઈકોર્ટમાંથી એ ઓર્ડર તમે ડાઉનલોડ કરી લેજો. માત્ર 18 પાનાનું એ ઓર્ડર છે અને ખાસ કરીને એનો પેરેગ્રાફ નંબર 7 અને પેરેગ્રાફ નંબર 10 વાંચશો તો તમને સોસાયટીની મેનેજમેન્ટ અને સોસાયટીના મેમ્બરની બધાને જ એમાં આખી પ્રોસિજર શું છે અને તેમના હક્કો શું છે એ બધી જ માહિતી તમને મળી જશે. અને તેમ છતાંય જો તમને કોઈ મૂંઝવણ હોય તો લોયર નિકુંજ સોની બેઠા જ છે, તમે એને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછી શકો છો. તો રીલ ખાસ શેર કરજો અને તમે તમારા હક્કો જાણો અને રીડેવલપમેન્ટ પ્રોસેસમાં આગળ વધો.